અર્વાચીન રાસોત્સવના નામે પરમિશન લઈ અને જે ઇંગ્લિશ અને હિન્દી ગીતો ઉપર ડાન્સ કરાવવામાં આવે છે એ તમામ આયોજકોને હું ચેતવણી આપું છું આપના માધ્યમથી કે અગાઉ પણ કીધું હતું છેલ્લા 3 દિવસથી અમારા કાર્યકર્તાઓ દ્વારા દરેક આયોજકોની ત્યાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને આજથી જ્યાં જે આયોજનમાં આ ગડબડી થઈ રહી છે ત્યાં અમારું ચેકિંગ થશે અમારી ટીમ દ્વારા અને આયોજન રોકવામાં પણ આવશે। અને ગઈકાલે રાતનો નીલ સિટી ક્લબનો એક વિડીયો વાયરલ થયો છે એના ઉપર ગયા વર્ષે નવરાત્રીમાં પણ અમે ફરિયાદ દાખલ કરેલી, આયોજકોએ માફી માંગેલી અને બાંયધરી આપેલી કે હવે આવી ભૂલ નહીં કરીએ, ફરી પાછી જ ભૂલ દોહરાવી છે। એટલે આજે એની ત્યાં આયોજન રોકવા માટેનું અને પરમિશન રદ કરવા માટેનું તંત્ર પાસે અમે લેખિત માંગણી કરી છે, ફરિયાદ પણ દાખલ અત્યારે કરાવવાના છીએ અને જો તંત્ર દ્વારા એક્શન લેવામાં નહીં આવે તો સંગઠન દ્વારા રોકવામાં આવશે। એના માટે જે કાંઈ સંઘર્ષ થશે તો તંત્ર અને આયોજક જવાબદાર રહેશે। એક નીલ સિટીની વાત નથી, ઘણા બધા અર્વાચીન રાસોત્સવમાં આવી પ્રક્રિયા હાલી રહી છે, એમાંથી અપવાદરૂપ ઘણા અર્વાચીન રાસોત્સવ હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખવા પણ કટિબદ્ધ છે એવા સંગઠનોનું ધારો કે સુરભી છે તો એનું અમે સન્માન પણ કરશું, એને જે હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખવા માટેના પગલા લીધા છે તો એવા જે સંગઠનો જે અર્વાચીન રાસોત્સવના આયોજકો છે એમનું સન્માન પણ કરશું અને જ્યાં નથી થતું હિન્દુ સંસ્કૃતિનું જતન એને રોકશું પણ અને આયોજન ખોરવશું પણ।